રામ રામ ને બાપા સીતારામ બધાને તો આપણે જવાનું વાળીએ હાલ ભરે છે આમાં તો પહેલા તો બધાને રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેજો ને. સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. તો અમારે જાય તો કેટલા દીથા વાડીએ નથી ગયા, જો કે મહિના જેવું થઈ ગયું છે વાડી બની ગયા એનું. અને આજ આપણે જવું છે વાડીએ, રવિવાર છે તો. અને વાડીએ જઈને હવે આપણે જોવું કેવું ટાઈસ ભરી છે વાડીએ એમ કહેતા હતા, એટલે આપણે જવું છે વાડીએ આટો મારવા. અને આપણે પેલા જો અત્યારે એમાં નાખમાં અત્યારે તમારે જાઓ બિયારણ માટે વાલામાંથી હારા હારા ગોતીને આ સીસીને ભરી દીધી. અને પછી આપણે ચોમાસામાં વાલ વાવવાના હોય એટલે અત્યારે બિયારણ આપણે લઈ લેવી આમાંથી. અને વિડીયોમાં બનાવી દો. કામ બધું બાકી છે અને ઘરનું કામ પતી જાય પછી આપણે જવાનું છે વાડીએ. તો જો આપણે વાડીએ પણ આવી ગયા છે. અને જો અહીંયા દાદા ને એના ઢોર બધા બાંધ્યા છે એટલે આમાં તેને બાંધ્યા છે. આપણે જો વાડીએ પોગી ગયા ને બે બેન ભાઈ છે ને ચેતુરી કાયતરા મીંડા છે તોડવા. તો જો આકડ લઈને હું કાયતરા ઉતારી લઉં કે. અને આપણે આ સેતુરી છે પણ સેતુરી હજી કાશી છે, કેક પાકી છે ને એવું છે. જવો અને રાવણામાં ફાલ પણ આવી ગયો છે મસ્તીનો, નકરો બહુ ફાલ આવ્યો છે. હું મોર હારો આવ્યો છે. અને હવે આપણે જઈશે આપણી વાડી બાજુ. તો જો આપણી વાડી આપણે બર્તન લેવાના છે, હાથીનો પારો ને એવું બધું. અને જો વાડીએ હજી તો આપણે વાડીએ પૂગ્યા નથી, તો અહીંયા હરખા ઉપર ચડી અને કાયતરા મંડી છે આંબા, જો ગોરસ આંબલીના. ત્યાં ક્યાં ગટરમાં કર્યો વિકાસ? બટકણો ન હોય કરતી હરખવાની ડાયરું બટકણી હોય. તો આપણે જો વાડીએ આયલા જઈશી. અને હવે ફળગાઈ રહ્યું આપણે ગટર હળગાવવાની છે, પણ હવે બાકસને જો આપણે કંઈ લઈ આવવા નથી, નકર આપણે ગટર હળગાવી વારે થાય આપણે ઝાડવા જો પાણી વગેરેના. જો આપણે નારિયેરી બધા લંઘાઈને સુકાઈ ગયા. જઈએ પાણી વગેરેનું થાવ નકામું જ. આ લીંબુડી છે આમ જો આયલો આવે આયલો. ક્યાં લઈને થોડો જા. હાલો આપણે વાડીએ પોગી ગયા આપણી. અને આપણી વાડીએ તો જોઈ લ્યો ટાઈસ નાખી છે. ટાઈસ તો અડધે સુધી જ નાખી હોય એવું લાગે છે, થોડેક સુધી. અને અડધે સુધી ટાઈસ નાખી છે. એમ તો બહુ પાણા જ નથી, થોડી દેખાય એટલે આપણે ટાઈસ નાખી છે. ઓહો કુંડી તો હાવ ખાલી છે. કેમ ખાલી થઈ ગઈ? ડાટો જ નીકળી ગયો. જો કુંડી ખાલી થઈ ગઈ છે, ડાટો નીકળી ગયો છે. હવે આપણે આ કુંડી પહેલાં છે ને સાફ કરી વારી. લાઇટ છે ને તો કુંડી આપણે પહેલાં સાફ કરીને કુંડી ભરી લેવીને પછી આપણે ઝાડવા પાવું. તો જો આપણે આંબલી આપણે મધ બેઠું હતું ને તો ખાલી સાહાણી રહીશ, મધ તો ઉડી ગયું. જોઈ લ્યો આપણે મીઠો લીમડો આવ્યો છે, કેવો મસ્તીના કૂણા પાંદ આવ્યા છે. આમાં પણ ફાલ આવી ગયો. જોઈ લ્યો દેવો છે ને ફાલ મસ્તનો. કાઢીને કુંડી મોટર ચાલુ કરીને કુંડી પહેલાં ભરી લેવી, નકર જો લાઇટ વહી જાય ને તો આપણે કુંડી હાવ ખાલ રે. વાડી આવ્યા છે ને તો આપણે પહેલાં આ કામ કરી લેવું પાણીનું. મારી મમ્મીએ કુંડી વિસરી નાખી. જો ખાલી પાણી ભરવાનું રહ્યું. હવે હાલ હું ડાટો મારી દઉં અને એટલી વારમાં તું મોટર ચાલુ કરતો આવે. હોટેલ કામ કર. ક્યાં કામ કરે જો ને આમાં ધૂળ કાઢવા દાંતા નીકળી જ ગઈ છે બધી. ના હે દાંતા ભરે
એ રાખી છે ભલે પાસે વાળે હમણાં પાણી આવે ને એટલે હોય. આમ બેટા ભરાવ અંદરથી બસ થોડું અંદરથી વેટ કીધા તો ધૂળ કાઢવી પડે તો કાઢ ધૂળ શું કર્યું એ હમણાં મોટર ચાલુ કરીને એટલે આ થાય નીકળી જાય. આ રીતે થોડી નીકળે પછી ઘરે ડાટા ભરવામાં જાય કોની ચાલુ કરતું મોટર ચાલુ કરતું જાય પછી એમાં બેનને હાથ પાડવાનો. તરત આ દીદી ભલે જવા દેવું પડે ડોહ પાણી કડલો આમાં ના મારે કડલો હોય ને બારો નથી મોટર ચાલુ કરતી આય તો આપણે મોટર ચાલુ કરતા આવીએ. ઢાંકણું ખોલ નાખ. ઢાંકણું ખોલ જાય બસ પાસે તરત બંધ કરીને આવજે આ પાછું કોણ પાછો પાછો આવું કે ન્યા ન્યા રહું? હું જ ન્યા ન્યા રહી. હાથ પાડવાનું બંધ કરી દેજે જા એ હારું હાલો. તો આપણે મોટર ચાલુ કરતા આવી. તો મોટર ચાલુ કરવાનું ન જવાય કા કાંઈ ત્યાં આટલા વીણા છે તો એટલા હે ને તું તૈન દી ખાઈશ તોય નહીં ખૂટે. રાખ માંથી તો કાંઈ ત્રાવે નહીં. હા ભાઈ જો આ કુંડી રહી થોડી એમને બાંધ્યા. થઈ ગઈ મોટર ચાલુ. મોટર ચાલુ કરી દીધી. પાણી આવવા માંડ્યું. મોટર બંધ થઈ ગઈ. તો જો આપણે કુંડી પણ ભરી વારી છે મસ્ત મજાની વિસરીને જોઈ લ્યો થઈ ગઈ છે ને સાફ બધા પાઈ દીધા છે અને ઓલા ઝાડવા પાઈ છે આયલો આવી એટલા ઝાડવા પાવાના છે ને હા ના કાયતરા બતાવે અડધી ઠેલી ભરી કાયતરાની. તો મારી મમ્મી અત્યારે બર્તન ભાંગવા માંડી છે. મમ્મી આ ભીનું હાલે એટલું બસ ને તો જાજો તો એટલી કદ લઈ જાવી છે. પછી જાજુ બધાને હાલ છે આ તો વાડીએ જા. તો આપણે જો વાડીએ ગયા હતા ને વાડીએથી ઘરે પણ આવ્યા અને અમારે બેન જો ઘરે આવીને સીધા જ કાયતરામાં મંડાણા છે જો એટલે એ કાયતરા લઈ આવી છે ઘીરે આવીને સીધા કાયતરા ઊંડી છે ઢગલા કરવા અલગ અલગ. તો જો આપણે એક સરસ મજાનો સેવડો બનાવી વેરો છે અને લોટ પણ બાંધી વેરો છે અને હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે સેવડો જો ડબડામાં ભરી વેરો છે. અને આજનો વિડીયો હવે અહીંયા જ પૂરો કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ફરી પાછા મળશે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો.